નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। વિજાપુર તાલુકા શહેર મંડળનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ પવિત્ર પાવન મણિભદ્રવીર જયંતિ ધામ આગલોડ મુકામે યોજાયો। આ વર્ગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન 2026 અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। આ વર્ગમાં વિજાપુર તાલુકાના તમામ બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર પ્રમુખો, નવનિયુક્ત ચૂંટાયેલા તાલુકા સદસ્ય, નગરપાલિકાના કોર્પોરેટર, ભાજપના અપેક્ષિત કાર્યકરો હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા, કાર્ય પદ્ધતિ, વિચારધારા અને જનસંપર્કને અસરકારક બનાવવા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ વક્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદને સશક્ત બનાવવા માટે આવા વર્ગોનું મહત્વપૂર્ણ ગણાવ્યા હતા। કાર્યકરોને સંગઠનના સિદ્ધાંતો, જવાબદારીઓ અને જનસેવાના અભિગમ સાથે કાર્ય કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પ્રશિક્ષણાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। વર્ગમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા મંત્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મધુબેન વાદી, ભાજપ મહામંત્રી શુભમભાઈ શાહ, વિજાપુર એપીએમસી રાજુભાઈ પટેલ, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, વિજાપુર તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, વિજાપુર શહેર પ્રમુખ અગનભાઈ બારોટ, વિજાપુર તાલુકા મહામંત્રી ગોવાભાઈ ચૌધરી, વિજાપુર શહેર મહામંત્રી અશોકભાઈ ખમાર ઉપસ્થિત રહ્યા। સમગ્ર પ્રશિક્ષણ વર્ગ નિયમોબદ્ધ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક આગલોડ મુકામે યોજાઈ રહ્યો છે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી।